નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર તાલુકાના નાલેજ, ઓલિયાબા અને મોટી અમરોલ ગામે 3 જેટલા બ્રિજો બનાવવાના છે। આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી। જે રજૂઆતના પગલે નાલેજ ગામ પાસે બ્રિજની કામગીરી, ઓલિયાંબા ગામ પાસે મુંડેડ કોતર ઉપર બ્રિજની કામગીરી તેમજ મોટી અમરોલ ગામ પાસે બ્રિજની કામગીરી થનાર છે। અંદાજિત 11 કરોડના ખર્ચે કામગીરી થનાર છે, જેનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય અને સાંસદની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ રાઠવા સહિત અધિકારીઓ, સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ 3 જેટલા ગામોમાં બ્રિજ બનાવવાથી છોટાઉદેપુર, કવાંટ અને પાવીજેતપુર તાલુકાના લોકોને ફાયદો થશે, જેને લઈને વિસ્તારના લોકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી હતી। આજે પાવીજેતપુર તાલુકાના રતનપુરથી છોટાઉદેપુર તાલુકાના નાલેજ પીપલેજ સુધી, એટલે કે છોટાઉદેપુર કવાંટને જોડતા આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામીણ સડકમાં મંજૂર થયેલો હતો અને તેમાં 3 જેટલા કોઝવે નાળા આવતા હતા। એને વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી અને એ માંગની પ્રમાણે આ 3 નાળાઓ આજે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત થયું છે અને એમાં પાવીજેતપુરના ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા સાહેબે પણ હાજરી આપી છે અને એમાં રતનપુરથી શરૂ થયેલો આ રોડ ઉપર મોટી અમરોલ પાસે 3 કરોડ ને 85 લાખ જેટલી માતબર રકમ બ્રિજ બનાવવા માટે આદરણીય સાંસદ અને પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબના પ્રયત્નોથી એ મંજૂર થયેલી રકમનું આજે અહીંયા ખાતમુહૂર્ત થયું અને ઓલિયાંબા ગામે મુંડેન કોતર અને નાલેજ ગામ પાસે આનું બ્રિજ બનવાના આ 3 કામોના લગભગ 11 કરોડના ખર્ચે આ 3 બ્રિજોનું ખાતમુહૂર્ત આદરણીય સાંસદ સાહેબના હાજરીમાં થયું। એમાં ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોએ હાજરી આપી છે, એટલે આજે આ વિસ્તાર માટે એક આનંદનો પ્રસંગ કહેવાય।